હરી ભક્તિ હરી પરાવારી વિષભ દિનેશર પરમાત્મા પ્રત્યેનો પરમ પ્રેમ જ્યારે ભીતર છલકાય છે ત્યારે ભાવકની ઇન્દ્રિયો મન અને ચિત્ત પ્રભુમય બની જાય છે. એક ઇન્દ્રિય પ્રભુમય, મન અને ચિત્ત પ્રભુમય. આજે સાંજે પ્રતિક્રમણમાં નાતસ્યાની સ્તુતિ આપણે બોલી. એના પહેલા શ્લોકમાં એક મજાની વિભાવના પરમ તારક દેવાધિદેવ પ્રભુ મહાવીરનો મેરુ અભિષેક થઈ ગયો. એ મેરુ અભિષેક પછી ઇન્દ્રાણી માતા પ્રભુના એક પ્યારા પ્યારા શરીરને લૂછી રહ્યા. લૂછવા માટે એકદમ નજીક આવવાનું થયું. પ્રભુના મુખને જોયું અને ઇન્દ્રાણી માતા પ્રભુના મુખના સંમોહનમાં પડી. આવું અદભુત રૂપ, એ રૂપને જોતા આંખો અહોભાવના અશ્રુથી ભીની ભીની થઈ ગઈ. મારા ભગવાન તો આવા જ ના. અને પછી એક મજાની વિધિ થઈ. ઉદાસ છે ઇન્દ્રાણી મારી આંખોમાં અને એ ઘૃણા પ્રતિબિંબિત થાય છે પ્રભુના મુખ. એટલે ઇન્દ્રાણી માતા પ્રભુના મુખ પર વસ્ત્ર ફેરવ્યા કરે છે અને છતાં એમને લાગ્યા કરે છે કે પ્રભુનું મુખ ભીનું છે, ભીનું છે. પ્રભુના અંગલુચના કરતા આવી ફીલિંગ ક્યારે પણ થાય. પ્રભુભાઈ બની જાય. મને યાદ આવે છે નિરાશરે ગયેલો 5 કલાક પ્રભુ સામે બિરાજમાન. મૂર્તિ શબ્દનો ઉપયોગ નથી કર્યો. 5 કલાક પ્રભુની મૂર્તિ મારી સામે નહોતી. સાક્ષાત 5 કલાક પ્રભુ જ મારી સામે. ચૈત્યવંદનમાં એક સ્તવના હું ગાતો હતો. પદ્મવિદે મારા સાહેબે રચેલી એ સ્તવના. એમાં એક કડી આવે છે, આશ ધરીને હું પણ આવ્યો નિજ કર પીઠ થપે. બિલકુલ માં અને બાળકનો મજાનો આયામ પદ્મવિદે મારા સાહેબે પકડ્યો. એક બાળક મારી પાસે આવે, મારા ખોળામાં બેસે ત્યારે માં શું કરે? પોતાના કોમળ હાથથી એની પીઠ પર સવારે. પદ્મવિદે મારા સાહેબે પતાયો, આશ ધરીને હું પણ આવ્યો નિજ કર પીઠ
થપી આ કરી બોલતા મારી આંખો પીળી થઈ ગઈ. ગળેથી ઢુસકા શરૂ થઈ. હું વારંવાર કહું છું, સ્તવન શરૂ થાય શબ્દોથી, પૂરી થાય ઢુસકા. બરોબર? બાલ પડેલા પણ સસરે રમતા નવ નવ વેશે આજ તમે પામ્યા પ્રભુ તારે. ઈ સ્તવન તમે ગાતા હો. પ્રભુ એક સમય એવો હતો આપણે સાથે રમતા હતા, સાથે જમતા હતા, સાથે બધી ક્રિયાઓ કરતા હતા. આજે એવું શું થયું કે તમે અમારા સંબંધને તોડીને મોક્ષમાં જતા રહ્યા? પ્રભુ તમે મોક્ષમાં પરમ આનંદમાં અને અમે લોકો પરમ પીડાની અંદર. પ્રભુ આ કેમ ચાલી શકે? બોલતા બોલતા આંખોમાંથી આંસુની ધારા નીકળે. ગળેથી ઢુસકા. મારી આંખોમાં આંસુ આવ્યા. ગળે ઢુસકા હતા. પ્રભુને મેં કહ્યું કે પ્રભુ પદ્મવિજય મહારાજ સાહેબ તો મોટા ગજાના ભક્તિ યોગાચાર્ય અને એમણે કહ્યું પણ હશે, વળી તે સ્વીકાર્યું પણ. તે એમના અસ્તિત્વની પીઠ પર તારો કોમળ કોમળ હાથ પસવાર્યો પણ. પણ મારું શું તું મારી પીઠ પર હાથ પસવારીશ? આંખમાં આંસુ, ગળે ઢુસકા અને આ પ્રાર્થનાનો બોલ પ્રભુની કોર્ટમાં ફેંકી અને હું દેરાસરમાંથી મળ્યો. પસરી ગયો. મારા આસન પર બેઠો. એ વખતે આચાર્યજીનો મારો સ્વાધ્યાય ચાલતો. આપણા 11 અંગોમાં પહેલું અંગ ગ્રંથ આચારાંગ. લગાતાર 30 થી 35 વર્ષ સુધી આચારાંગજીનો સ્વાધ્યાય દર વર્ષે દર વર્ષે 1 થી 1.5 મહિનો માત્ર અને માત્ર આચારાંગજીના સ્વાધ્યાયમાં 30 થી 35 વર્ષ સુધી રહે છે. પછી જયારે ધ્યાનની ધારા પકડાઈ પછી ધ્યાનની ધારામાં રહેવાનું. પણ લગભગ 35 વર્ષ સુધી એવું એક પણ વર્ષ નથી ગયું જયારે આચાર્યજીનો સ્વાધ્યાય ન થયો. આ એટલા માટે હતું કે આચાર્યજીને મારે ચિત્તના સ્તર પર ઉતારવા. મન અને ચિત્ત કોન્શિયસ માઇન્ડના લેવલ ઉપર તો તમે અત્યારે સાંભળી રહ્યા, પણ આ શ્રવણ ચિત્તના સ્તરનું ક્યારે, અસ્તિત્વના સ્તરનું ક્યારે થાય? જ્યારે એક સૂત્રને તમે વારંવાર 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 રટ્યા જ કરો, રૂઢ્યા જ કરો, તો ધીમે 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 એ કોન્શિયસ માઇન્ડના પટળોને ભેદીને અસ્તિત્વના સ્તર અને તે આપણે કોઈ સ્તવનાની કડી જોઈ નહીં.
ચિત્ત ચાહે પ્રભુ ચા કરી, મન ચાહે મળવાને ખાય, નયન ચાહે પ્રભુ નિરખો. ઇન્દ્રિય, મન અને ચિત્ત ત્રણેયને પ્રભુમય બનાવવા. તો તમે પણ આ પ્રયોગ કરી શકો. વજ્રકુમારની વાત કરી કે વજ્ર સ્વામીના પૂર્વ જન્મ 500 જન્મ વર્ષનું દેવનું આયુષ્ય બાકી હતું. અને ગૌતમ સ્વામી ભગવાને જે સૂત્ર એમને આપ્યું, ઉદ્ધરિક કંડલિક અધ્યાય, એનો રોજ 500 વાર સ્વાધ્યાય કરો. એટલે શું થયું? એ સૂત્ર અસ્તિત્વના સ્તર પર પહોંચ્યું. એ સૂત્રમાં માત્ર દીક્ષાનું મહત્વ. એટલે દીક્ષા 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 અસ્તિત્વના સ્તર સુધી એ નાદ પહોંચ્યો. એટલે પારણામાં વજ્રકુમાર રમે છે. પિતાએ દીક્ષા લઈ લીધી. ત્યારે પેલી દાસી કહે કે આ છોકરાનો પિતા અત્યારે હોત તો અત્યારે એવા તો ઓછો અને ઓછો થતા હોય, શુદ્ધ જન્મ. અરે 21 વર્ષ એનું પૂરું થાય અને વાર્ષિક મહોત્સવો ઉજવાતા હોય, પણ એના પિતાએ તો દીક્ષા લઈ. આ દીક્ષા શબ્દ સાંભળ્યો, એક ગ્રંથ તમારી પાસે અસ્તિત્વના સ્તરનો છે. સદગુરુ તમારી ધારા પ્રમાણે એક ગ્રંથ તમને આપે, જે તમારે સતત ભૂલવાનું. ધારો કે ગુરુદેવે તમને પંચસૂત્ર આપ્યું, જ્ઞાન સારા. તમે 50 વર્ષ સુધી એ ગ્રંથને ભૂલો છો. હવે શું થાય છે? જન્મ બદલાય. તમે બીજા જન્મમાં ગયા, મનુષ્ય તરીકે કદાચ ઉત્પન્ન થયા, થોડા સમજણા થયા, અને એ ગ્રંથના શબ્દો તમારા કાન પર પડશે, તરત જ તમને ઓળખો થશે. અરે આ તરત જ જાતિ સ્મરણ ધ્યાન થશે. જાતિ સ્મરણ ધ્યાન થાય એટલે એ ગ્રંથ તો આખો યાદ આવી જાય. એ તો બરોબર. તો બહુ મોટી વાત બીજી એક તમને મળે. 40 વર્ષ સુધી 50 વર્ષ સુધી એ ગ્રંથને તમે ભૂલ્યો છો. એ વખતે તમારી સાધના પણ ચાલુ હતી. તો તમારી તત્કાલીન સાધનાનું પ્રતિબિંબ એ ગ્રંથના શબ્દોમાં. એટલે ગ્રંથના શબ્દો અને તત્કાલીન સાધના એનો એક થઈ ગયા. એટલે બીજા જન્મમાં તમને ગ્રંથ તો મળે, પણ એની સાથે ગયા જન્મની 40 વર્ષની વૈદિક સાધના તમને આ જન્મમાં. એટલે એક ગ્રંથ તમારી પાસે આવો હોવો જ છે. તમારે સદગુરુને પૂછવાનું અને સદગુરુને પૂછીને એક ગ્રંથને અસ્તિત્વના સ્તર પર પૂછવું. તો મારો આ પ્રયોગ ચાલતો હતો. આચાર્યજીને તો એ સમયે મારો આચાર્યજીનો સ્વાધ્યાય ચાલુ હતો. હું ઇડિયા વૈયા કરીને આસન પર બેઠો. એમને એમ જ પાનું ખોલ્યું. અને ડાબા હાથે પહેલું જે સૂત્ર વાંચ્યું
હું નાચ્યું ત્યારે વાહ, પ્રભુએ તો મને શબ્દ આપી દીધો છે, પ્રભુએ મને સ્પર્શ આપી દીધો છે, મને તો ખ્યાલ બી નથી. મેં તો પ્રભુની કોર્ટમાં બોલ ફેંક્યો પ્રાર્થનાનો કે પ્રભુ તારો પવન હાથ તું મારા અસ્તિત્વની પીઠ ઉપર પસવારીશ કે નહીં, પણ પ્રભુનો હાથ તો ફરી રહ્યો છે મારા પીઠ ઉપર. એક પ્યારું સૂત્ર હતું. અણાણાએ ભેગે 100 વરસાણા, આણાએ ભેગે 90 વરસાણા, એકમ તે માહુ. સૂત્રના 2 ભાગ છે, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. પૂર્વાર્ધ સમૂહને આશ્રય લે છે, ઉત્તરાર્ધ વસ્તરી ઓર અર્થ. પૂર્વાર્ધમાં પ્રભુએ કહ્યું કેટલાક સાધકો આજ્ઞા પાલનના સ્તર ઉપર આવ્યા પછી પણ આજ્ઞા પાલનમાં નિરુત્સાહી હોય. કેટલાક સાધકો અનાજ્ઞા પાલનમાં ઉત્સાહી હોય. કેટલાક આજ્ઞા પાલનમાં નિરુત્સાહી હોય છે અને કેટલાક તો આજ્ઞાનું નિરાકરણ કરતા હોય. આ સૂત્ર પ્રભુએ માસ માટે આપ્યું, સમૂહ માટે. પણ એ પછી ઉત્તરાર્ધ પર્સનલી ફોર અસ, પર્સનલી ફોર મી. પ્રભુએ કહ્યું એકદમ તે માં હોય, પણ આ તો બધાની વાત છે, તારી વાત નથી. એટલે કે તું તો આજ્ઞા પાલનમાં ઉત્સાહી છે અને તું આજ્ઞાના નિરાકરણમાં ક્યારે પણ જવાનું. તારા માટે આવું નથી. તું તો નાચ્યું. આ પ્રભુનો શબ્દ સ્પર્શ જાણે કે પ્રભુ કહી રહ્યા હતા, You are my beloved one, my child. મારા દીકરા, તું મારો પ્રીતિપાત્ર છે. You are my beloved one. આપણે પ્રભુના પ્રીતિપાત્ર હોઈએ, બીજું વધારે છે. આપણે દિવસોથી કહીએ છીએ પ્રભુનો પરમ પ્રેમ મારે જોઈએ જોઈએ જોઈએ, પણ એ પ્રભુએ તમને કેટલા ચાહ્યા તમને ખ્યાલ છે? આપણે તો ચાહીશું ત્યારે પ્રભુએ આપણને કેટલા ચાહ્યા. અસીમ. આપણે નરકને નિગોદમાં હતા, પરમ ચેતના એટલે શું આપણને ખ્યાલ નહોતો. એ વખતે એની કરુણા, એનો પ્રેમ આપણને ટોલ્સ્ટોય રશિયાના પ્રખ્યાત નવલકથાકાર, એમણે લખેલી એક સરસ કથા છે. એક માં, એને 2 દીકરા, એક 6 વર્ષનો, એક 8 વર્ષનો. એકવાર 8 વર્ષના દીકરાએ માને કહ્યું કે માં, તારો પ્રેમ તો અમારા ઉપર ઘણો છે, મારા પ્રેમની કોઈ તુલના થઈ શકે નહીં, પણ આજે મારે તને કહેવું છે કે તારો અમારા બે ઉપરનો જે પ્રેમ છે એના કરતા અમારા બેનો તારા પરનો પ્રેમ સુપીરિયર.
ભાઈ પૂછ્યું સી એને કહ્યું ગણિત તો સાફ સાફ તારે બે દીકરા તારો પ્રેમ અડધો અડધો વેચે છે અમારા બે અમારે માં એક તું જ છે અમારો બધો પ્રેમ તારે માં તો સ્ટોરી કથા તો અહીંયા પૂરી થાય છે પણ એ કથાને આપણે થોડીક આગળ વધારીએ એ માને બે દીકરા હતા આપણે પ્રભુ માને કેટલા દીકરા અગડી અને છતાં એક એક બાળકની એક માં પર્સનલ કેર અને યુવરાજ સ્તોત્રમાં પરિધાન સંલગ્ન હેમચંદ્રાચાર્ય કહ્યું કે પ્રભુ હું અહીંયા આવ્યો છું વર્ષોની ધારા ઉપર સાધારાની પગથારા ઉપર કે માત્ર ને માત્ર તારા કારણે તારો પ્રેમ મને ઉચકીને કઈ સુધી લઈને આવ્યો તો આ પ્રભુ કેટલો પ્રેમ આપણા ઉપર વહાવે આનંદગંજી ભગવંતને એક ભાવકે પૂછેલું કે ગુરુદેવ અમે તો પ્રભુને ચાહીએ છીએ બેહદ તો પ્રભુ અમને ચાહે છે કે ત્યાં ઘેરા મનમાં એમ કે પ્રભુ તો વિતરાગ છે વિતરાગ એને પ્રેમ બે સાથે કેમ બને એટલે એને આનંદગંજી ભગવંતને પૂછ્યું કે પ્રભુ અમને ચાહે છે આનંદગંજી ભગવંતે કહ્યું હા પ્રભુ તને ચાહે છે પેલો મનમાં થોડો શંકા વાળો છે પ્રભુ તો વિતરાગ છે એ કેવી રીતે ચાલે આપણે ત્યાં એક ખોટી સમજ આવી ગઈ પ્રભુને વિતરાગ તો આપણે માન્યા પણ તેની સાથે નિષ્ક્રિય માની અરે પરમ ચેતના તો પરમ સક્રિય છે અત્યારે કોણ કામ કરી રહ્યું છે પ્રભુ મહાવીરનું આરાધન્ય આપણે ક્યાં છીએ પ્રભુ મહાવીરના શાસનમાં કોઈ પણ શાસન શું કરે ગવર્નમેન્ટ શું કરે તમે એના કાનૂનોને પાળો તો તમને સુરક્ષા આપે તમે એના કાનૂનોનો ભંગ કરો તમને સજા આપે આ પ્રભુનું શાસન અત્યારે ચાલી રહ્યું છે તમે આજ્ઞાનું વિરાધન કરો દુર્ગતિ તમારા માટે છે આજ્ઞાનું આરાધન તમે કરો તો સદગતિ તમારી સામે છે તો પ્રભુ વિતરાગ થઈ ગયા તો પ્રભુની જે શક્તિ છે આજ્ઞા શક્તિ એ આજ્ઞા શક્તિ પૂરા બ્રહ્માંડની અંદર અત્યારે ખોરાઈ ગઈ છે દેવચંદ્રજી મહારાજે તો ત્યાં સુધી કહ્યું કે પ્રભુ ચેતન તત્વો નહીં જળ તત્વો પણ તારી આજ્ઞામાં છે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય કેમ નથી બનતું તે કહેલું છે 6 પદાર્થો છે 6 તત્વો છે તો 5 થવાના જ એટલે ભેગા પણ ન થાય કે ઉલટ સુલટ પણ ન થાય કારણ તારી આજ્ઞા છે તો જળ તત્વ પણ પ્રભુ તારી આજ્ઞા તો આનંદગંજી ભગવંતે કહ્યું પ્રભુ તને ચાહે છે તેને કે સાહેબ એનો પુરાવો હતો ત્યારે એમણે પોતાના 15મા સંબંધની એક ઘડી ગાય બનાવી દોડ્યો જેથી મનની દોડ
પ્રેમ પ્રતીત વિચારો દૂર કરો. કેટલા સ્પષ્ટ શબ્દો આપ્યા છે. પ્રેમ પ્રતીત વિચારો દૂર કરો. ઢુકડી એ છે ગુજરાતી ભાષાનો શબ્દ છે. ઢુકડી એટલે નજીક. પ્રભુના પ્રેમની પ્રતીતિ બિલકુલ નજીક છે. કઈ રીતે નજીક છે? તો કે સાગરા માર્ગમાં તમે જે ચાલી રહ્યા છો એ ચાલવાનું માત્ર એની કૃપાને કારણે, માત્ર એના પ્રેમને કારણે. એને શાસન મૂક્યું, પ્રભુએ શાસન સ્થાપ્યું. એ શાસન આપણને મળ્યું. આજે આપણી પાસે જે કઈ પણ છે એ શાસનને કારણે છે. ઘણી વાર કહેતો કે પ્રભુનું શાસન મળ્યું. અને શું મળ્યું એ તમારે વિચારવું હોય ને તો એક ક્ષણ વિચારો, આ પ્રભુનું શાસન મને ન મળ્યું હોત તો હું છું. પછી તમે માત્ર ને માત્ર પૈસાની પાછળ દોડતા મશીનો માણસો લો. તમારો એક જ ધ્યેય હોય, વધુ સંપત્તિ ભેગી ગઈ ના. પ્રભુનું શાસન મળ્યું, ત્યાગની વાતો સાંભળવા મળે. આવી વાતો બધી સાંભળવા મળશે. શું કે 21મી સદીમાં ચાલો, 22મીમાં ચાલો, 23મીમાં ચાલો, હવે કહીને પાછા આવો. તો આ પ્રભુનું શાસન આપણને મળ્યું છે. એ શાસન મળ્યું, આપણે જ્ઞાન થઈ ગયા. તમારી પાસે જે અદ્ભુત શ્રદ્ધા છે, ભક્તિ છે, સમર્પણ છે, એ બધાનું કારણ આ શાસન છે. દોઢ સૂચિમાંથી એક શ્રદ્ધા, ભક્તિ અને સમર્પણની સરવાળી આપણને હાઈલી એજ્યુકેટેડ માણસ હશે. કદાચ ઉપાસને ક્યારે પણ આવતો નહીં હોય, એના મનમાં પણ એટલી શ્રદ્ધા જરૂર છે. ગુજરાત એને જોશે, સુખી પડશે. તો પ્રભુએ એટલું પ્રેમ આપણને આપ્યો છે. આપણે તો હવે આ જન્મમાં શરૂઆત કરવી છે, એને પરમ પ્રેમ કરવો છે. પણ એને તો પરમ પ્રેમ અનંતા જન્મોથી આપણને કર્યો. તો મેં પેલું સૂત્ર વાંચ્યું, એકદમ તેમાં હતું. બેટા, આ તો બીજા બધાની વાત છે, તારી વાત નથી. ઉછળી પડ્યું, વાહ મારા ભગવાન મારા માટે એમ કે તું મારો પ્રેમ પાત્ર છો. આ તો સુખની અવધિ ના આવી. પ્રભુ એમ કહી દે કે તું મારો પ્રીતિ પાત્ર છે, તો આનંદની એક અવધિ ના આવી. મેં પ્રભુને કહ્યું, પ્રભુ હું કેટલો અણજાણ હતો, તારો સ્પર્શ મને મળ્યો જ હતો, મને ખબર નહોતી. આજે તે મને ખબર આપી કે તું મને કેટલો ચાહી રહ્યો છે. અરે મારા અસ્તિત્વની પીઠ ઉપર તારા આ પ્રેમનો હાથ સતત પસરાયા કરે છે. એટલી પ્રભુ મારે બનાવ્યું. વિનોબાજી બહુ જ મોટા પ્રભુ ભક્ત. એકવાર મહારાષ્ટ્રમાં જ આવેલા એમના પૌદારના આશ્રમમાં બેઠેલા. સાંજનો સમય, ઇલેક્ટ્રિસિટી આશ્રમમાં નહોતી. એક કર્મચારી સેવક દીવો પ્રગટાવી દે અને એક
યુરોપિયન વિદ્વાન પ્રોફેસર વિનોબાજી પાસે આવ્યા. વિનોબાજી એટલી મોટી વિભૂતિ હતી જ્ઞાનના ક્ષેત્રમાં કે દેશ વિદેશથી લોકો સાધકો એમને મળવા આવે. એક પ્રોફેસર વિનોબાજી જોડે બેઠા અને પ્રોફેસરે પૂછ્યું કે પ્રભુમાં તમે માનો છો? વિનોબાજી હસ્યા. એમણે કહ્યું માનવાની કોઈ વાત નથી, ઈશ્વરના અનુભવમાં છે. I have experienced him. મેં પ્રભુનો અનુભવ કર્યો. પછી એમણે પેલા પ્રોફેસરને કહ્યું કે અત્યારે આપણે દીવાના પ્રકાશમાં બેઠેલા છીએ. પ્રકાશનો અનુભવ આપણી ઇન્દ્રિયોને થાય છે. છતાં બૌદ્ધ ફિલોસોફીનો સહારો હું લઉં તો હું કહી શકું કે દીવો નથી. કારણ કે બૌદ્ધ ફિલોસોફી કહે છે કે દરેક વસ્તુ એક એક ક્ષણે નષ્ટ પામે છે. દીવો છે એને નથી. જે દીવાના પ્રકાશમાં આપણે બેઠા છીએ તે નથી એવું માનવું પડે તો પણ મને વાંધો નથી, પણ ઈશ્વર તો છે જ. કારણ કે ઈશ્વરના એમના અનુભવની એક ઘટના યાદ કે બુધારી યાત્રામાં એક ગામમાં ગયા. ત્યાં આશ્રમ હતો. આશ્રમમાં રોકાયા. આશ્રમના સત્તાવાળાઓએ વિનોબાજીને વિનંતી કરી કે આવતીકાલે અમારો એક કાર્યક્રમ, અહીંનું બહુ મોટું મંદિર છે, પ્રસિદ્ધ મંદિર, હિન્દુ મંદિર, આસ્થાનું સ્થાન છે. હરિજનોને અત્યાર સુધી ત્યાં દર્શન માટે જવાનો અવસર મળ્યો નથી. પણ અમે લોકોએ મહેનત કરી, ટ્રસ્ટીઓએ આપણ પાડી છે અને આવતીકાલે એ હરિજનોને મંદિરમાં દર્શન કરવા માટે લઈ જવાના છે. શેકડો હરિજનો પહેલી વાર પ્રભુનું દર્શન કરશે. આપ એમાં હાજર હો તો અમને આનંદ રહે. આપણો આવતીકાલનો પ્રોગ્રામ આગળ જવાનો, પણ કાલે સવારે આપણે રોકાવ તો અમને આનંદ. વિનોબાજી કોઈ એ તો બરોબર તો રોકાઈ જાય. ખરેખર ટ્રસ્ટીઓની હાથ છે. હું એકદમ નિરાગ્રહશીલ માણસ. ભગવાન તો બધે જ કોઈની ના ઉપર કે સંઘર્ષો ઉપર દર્શન કરવા જવામાં હું માનતો નથી. ખરેખર ટ્રસ્ટીઓની સંમતિ છે ત્યારે એમણે હા ટ્રસ્ટીઓની સંમતિ. વિગતમાં સત્તાવાળાઓ થોડું પૂછતું હોય. 10 ટ્રસ્ટીઓ હતા, 11 ટ્રસ્ટી હતા, 5 ટ્રસ્ટીઓની હા, 6 ટ્રસ્ટીઓએ હા પાડેલી. પણ એમણે ભોગમ ચડે ટ્રસ્ટીઓની હા. બીજી સવારે હજારો હરિજનો આગળ વિનોબાજી આશ્રમથી સરઘસ શરૂ થયું મંદિર તરફ. જે 6 ટ્રસ્ટીઓને ગમતું નહોતું એના અમારા મંદિરમાં હરિજનો પ્રવેશ થયો. એ લોકો ગુંડાઓ રાખ્યા. જ્યાં સરઘસ નજીક આવ્યું ગુંડાઓ તૂટી પડી. વિનોબાજી સૌથી આગળ. વિનોબાજીને સીધી એક લાકડી લાગી. વિનોબાજી એવું શરીર શુદ્ર થયું. લાકડી જેવી લાગી તરત બેભાન થઈ ગઈ. સારું છે એક બજારે પકડી લીધા, એ તો રોડ ઉપર પડી જાય. બેભાન થઈ ગયા. સરઘસ તો આપણું વિખેરાઈ ગયું. આવે એકદમમાં સુવાડી વિનોબાજીને આશ્રમમાં લાવી. પાટાપીંડી કરી. વિનોબાજી ભાનમાં આવ્યા ત્યારે વિનોબાજીએ સૌથી પહેલું વાક્ય શું કહ્યું ખબર? એમણે કહ્યું
આપણે તો પ્રભુના દર્શન માટે જતા હતા, પ્રભુએ સામે ચાલીને સ્પર્શ કર્યો. આપણે પ્રભુના દર્શન માટે જતા હતા, પ્રભુએ સામે ચાલીને સ્પર્શ કર્યો. એ ગુંજાની રાત્રિ પડી, એ વખતે પર એટલો છવા ભાવ, એ ગુંડામાં પણ એ પ્રભુ અને એ પ્રભુનો સ્પર્શ મને આપણને તો ગઢ સુધીમાં જે આ વાત મળી, નમો સિદ્ધાંત, આ બધા ભવિષ્યના સિદ્ધ આત્માઓ છે. જેથી ખબર નથી, મને બી ખબર નથી કે આ હોળવીનું આપણે વ્યવહારથી બધાને ભવિષ્ય માનીએ, બધા મોક્ષમાં જવાના છે, બધા જ ભવિષ્યના સિદ્ધો છે. ભવિષ્યના સિદ્ધો પ્રત્યે તમારી લાગણી કેવી હોય? એક જગ્યાએ મહોત્સવ, બાર ગામથી પણ એમની જ્ઞાતિના ઘણા બધા લોકોને આમંત્રિત કરે, પણ ધર્મશાળા એટલી મોટી નહોતી, થોડા હોળો હતા. એક હોલ ભાઈઓ માટે, એક હોલ બહેનો માટે. બહેનો એક હોલમાં 30-35. સવારનો પ્રોગ્રામ પટી ગયો 12 વાગ્યા સુધી, બપોરે જમણવાર કર્યો, બહેનો થોડી આરામ કર્યો. એ વખતે 20 વર્ષની દીકરી, એને આ બારણેથી પેલા બારણા સુધી જવું, પેલી સાઈડમાં જવું. બધી બહેનો આમ સુધી રહી, કોક આમ સુધી રહી, કોક આમ સુધી રહી. એ સાચવીને ચાલે છતાં એક બેનને સ્ટેજ પગ ટચશે. એકદમ ગુસ્સે થઈ ગઈ, આંખો છે કે નહીં, સુરી છે કે નહીં, પગડે પાછું બંધ, પાછું કેમ તારી પગ ટચ થઈ ગયો. પેલી દીકરી બે હાથ જોડીને માફી માંગી કે આંટી મારી ભૂલ થઈ ગઈ, હું સાચવીને ચાલવા જતી હતી પણ મારી ભૂલ થઈ ગઈ, હું વિચાર ન કરો. તોય પેલીનો ગુસ્સો ઉતરે કહી દીધી તો ગઈ. પછી એ બહેનની પાડોશોને કહ્યું, તારી ખ્યાલ છે દીકરી કોણ હતી? તું ઓળખે છે? પેલા હું ઓળખતી નથી. તો જો હું તને કહું કે દીક્ષાની દીકરી છે, દીક્ષાનું મૂળ તેનું નીકળી ગયું છે અને આ વિશાળ સુખમાં એવી પેલી બહેને એક તો અફસોસ થયો, અરે દીક્ષાની દીકરી હતી, બેન આટલું કહ્યું, ના ના ના, બહુ ખોટું થઈ ગયું. વિશ્વની સાત્વિકી કરાવી, ત્યારે મારી દીકરી છે, ભવિષ્યમાં સાત્વિકી બનવાની છે. સાત્વિકી તો આપણા પરમ પૂજનીય ગયા. તો એ દીકરીની મેં આશા કરી, ભવિષ્યની સાત્વિકીની આશા કરી. એની કહે છે હવે એની માફી લો, આપણે 14 મને ફોન કરાવો. બનેલી કરતા એક પહેલી દીકરીને શોધી અને 50 વર્ષની બેન કે 20 વર્ષની દીકરીના પગમાં પડી ધ્રુસકે કે મને ખ્યાલ નહીં કે બેટા તું સાધ્વીજી બનવા, મને માફ કરી દે બેટા, એ હું મોટી ભૂલ કરી. સાધુ અને સાધ્વી મારા માટે તો શ્રેષ્ઠ આદર. તું પ્રભુની સાધ્વી બનવા જાય છે, તું ચંદ્રાજી બનવા જઈ રહી છે, બે તારી આશા છે. ભવિષ્યમાં સાધ્વીજી થવાની છે એની આશા થઈ, એનું એને દર્દ. ભવિષ્યના સિદ્ધ પરમાત્મા
એની આશા થાય તો બોલો. એંગલ કેટલું મજાનો સાધુ ભગવંતું અને સાધુજી ભગવંતું પરમ સુખી ખરેખર જૈન સંતોની પાસે જે હૃદયની ભક્તિ છે આ ચાદર પરની એની ભક્તિ દુનિયામાં ક્યાંય નહીં. સ્વામી સચ્ચિદાનંદજી આજના યુગના બહુ સારા ચિંતક કરે. એમનું એક પુસ્તક છે મારા અનુભવો. એમાં એમણે પોતાના જીવનની કથા લીધી. 21 વર્ષની વયે એમને વૈરાગ્ય સંન્યાસી બની ગયા. પછી એકદમ અંદર ઉતરવું હતું તો ગુરુની આજ્ઞાથી નાનકડા ગામોમાં ક્યાંક રહે. મહાદેવનું મંદિર છે, નાનકડી ધર્મશાળા છે, કશું જ કરવું નથી, એમને માત્ર વિતરવું પડે. એ વખતની વાતો લખતા કે છે એક સમય હું ભોજન લેતો હતો, પણ એક સમયનું ભોજન પણ રોજ મને મળી જાય નક્કી નહોતું. અને એની સામે એ નોંધે જૈન સંતો, જૈન સાધુઓ અને જૈન સાધ્વીઓની જૈનોનું એક પણ ઘર ન હોય ત્યાં પણ એમનું દેરાસર હોય, ઉપાશ્રય હોય અને આવા પ્રકારની સંપૂર્ણ સુવિધા જૈન સંતો એમના માટે રાખે. જૈન સંતો, જૈન સાધુઓ અને જૈન સાધ્વીજીઓની વીવીઆઈપી ટ્રીટમેન્ટ છે. ઘણી વાર આ લોકોને તો સ્ત્રી સંઘો એટલી વીવીઆઈપી ટ્રીટમેન્ટ તમારી કરે. તમારે તમારા શરીર માટે જે પણ જોઈએ છે, આહાર અને વસ્ત્રથી માંડીને દવા સુધી બધું જ સ્ત્રી સંઘ ભાવથી તમને આપે. પછી હું એ લોકોને કહું છું કે સ્ત્રી સંઘોની જે વીવીઆઈપી ટ્રીટમેન્ટ છે એનો અનુવાદ સઘન સાધનામાં કરવા. 24 કલાક સાધનાની દૂરી ધસાવીને બેસે. 1 મિનિટ તમારી હાજર પડવી નથી. જ્ઞાન ધ્યાન ક્રિયા સાધનતા ગાઢે પૂર્વ નતા. પૂર્વ કોટી વર્ષનું સંયમ આનંદ જ આનંદ. પંકજ વાળા પૂજામાં લખે જ્ઞાન ધ્યાન ક્રિયા સાધન. પ્રભુએ કેટલા બધા યોગો અમને આપ્યા. સ્વાધ્યાય, ભક્તિ, વ્યાયામ, એક પછી એક યોગ ચાલ્યા જ કરી. શું છે અમને તો પ્રભુએ એવું સંયમ અમને આપ્યું છે જેમાં અમે પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલીએ તો આશ્રમ એક ક્ષણનો નથી, માત્ર સંવર અને નિર્જરા પ્રતીક્ષા. એક સાધુ પ્રભુની આજ્ઞા પ્રમાણે વિકાસનું કરશે કે એક્શન કરશે અને શરીરને જોઈએ છે માટે આપી દઉં એ બુદ્ધિથી આહાર લેશે તો આહાર લેવાની ક્ષણો એ પણ એની નિર્જરા છે. શું મજાની લાઈફ સ્ટાઈલ પ્રભુએ અમને આપી. એટલે કહું છું તમારી ઈચ્છા આવે છે જવાહર નગરી દીકરી અને એનું મુહૂર્ત ઉદ્ઘોષિત થયું. એ વખતે તમને શું દેખાય? અમારું મુહૂર્ત ક્યારે નીકળશે? ઇન્દ્રિયો, મન અને ચિત્ત પ્રભુમય